આજે આપણે બનાવીશું ફરાળી સાબુદાણાની ખીચડી. એના માટે આપણે જોશે આટલી વસ્તુ. હવે ચાલો સ્ટાર્ટ કરીએ. આપણે ઓઇલ લેસી. ઓઇલ ગરમ થાય છે એટલે આપણે એમાં પહેલા એડ કરીશું જીરું. તમે જોઈ શકો છો જીરું આપણું આવી ગયું છે. હવે એમાં નાખશી લીમડો. લીમડો એડ કર્યા પછી અંદર જશે થોડા અમથા સિંગદાણા. પછી આપણે એડ કરશી બારીક સમારેલું સ્વાદ અનુસાર લીલું મરચું. હવે આ બધાને આપણે મિક્સ કરી લેશું. થોડી વાર 1 મિનિટ સુધી ચલાવતા રહેશું. ગેસની ફ્લેમ લો કરીને હવે તેમાં એડ કરીશું બટેટા. એને હલાવશું 2 મિનિટ. બટેટા મિક્સ થઈ જાય એટલે આપણે લેવાના છે સાબુદાણા. સાબુદાણા એકદમ સોફ્ટ થયેલા હોવા જોઈએ. અને આપણે એકદમ સરસ રીતે બટેટા અને સાબુદાણા એકદમ સરસ રીતે મિક્સ કરીશું જ્યાં સુધી સાબુદાણા ટ્રાન્સપરન્ટ ના થાય તે. આ બધી જ પ્રોસેસ દરમિયાન તમારે ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની છે અને એકદમ ધીમા ગેસે એને શાંતિથી સ્ટર કરવાનું છે. એટલે એકદમ તમારો સાબુદાણા એકદમ છૂટા એક એક દાણો છૂટો થશે. હવે એમાં સ્વાદ મુજબ તમે નમક એડ કરો છો, સ્વાદ મુજબ હળદર, થોડા અમથા મરી પાવડર, થોડું ગમતું આપણે સ્વાદ મુજબ અદરક આદુ લેશું, ધાણા જીરું પાવડર અને ખાંડ. સ્વાદ મુજબ ખાંડ નાખવાની છે. અને આ બધું એકી સાથે આપણે મિક્સ કરતા જવાનું છે એકદમ સરસ રીતે. તમે જોઈ શકો છો આપણા એક એક સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. હવે આમાં આપણે નાખીશું થોડોસો માંડવીનો ભૂકો. આ તમે જોઈ શકો છો માંડવીનો ભૂકો નાખ્યો છે આપણે. હવે આને 1 મિનિટ સુધી આમનામ જ રહેવા દેવાની છે એટલે બધા જે મસાલા એમાં પાકી જશે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરવાની છે અને પછી જ લીંબુનો રસ એડ કરવાનો છે. આ તો તૈયાર છે આપણી સાબુદાણાની ખીચડી ફરાળી. તમે જોઈ શકો છો એકદમ એવી ફૂલ ટેસ્ટી, બધાના મોંમાં પાણી લાવી દે એવી આપણી સરસ મજાની તૈયાર છે સાબુદાણા ખીચડી. તો તૈયાર છે આપણું સાબુદાણા ખીચડી સ્પાઈસી.